રાતથી જ ભારે વરસાદ ખાબકી રહ્યો છે। જો કે મહત્વની વાત છે કે પાલનપુર પંથકમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, ત્યારે ખેતરો પાણી પાણી થઈ જવા પામ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે અમે પાલનપુર તાલુકાના ગઢ વિસ્તારમાં પહોંચ્યા છીએ અને જ્યાં ખેતરો પાણીમાં તરબોળ થયા છે। મહત્વની વાત એ છે કે આ જે ખેતરો છે તે ખેતરોમાં પાણી ભરાયા છે, કારણ કે અહીંયા મગફળીનું વાવેતર કરેલું છે અને મગફળીનું વાવેતર કર્યા બાદ આ ખેતરોમાં પાણી ભરાયા છે, એટલે કે આ જે પાક છે તે હવે સંપૂર્ણપણે નષ્ટ થશે, જેને લઈ અને ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। કારણ કે અગાઉ ઉનાળુ સિઝનમાં પણ ખેડૂતોને વહેલો વરસાદ થતા નુકસાન થયું હતું, ત્યારબાદ 10 દિવસનો વરસાદે વિરામ લીધો હતો અને વિરામ બાદ ખેડૂતોએ ફરી મગફળી સહિતના જે ચોમાસુ સિઝનના પાકો હતા તેનું વાવેતર કર્યું હતું, પરંતુ ગઈ રાત્રે જ 5 ઇંચ જેટલો વરસાદ એક સાથે ખાબકતા ખેતરોમાં પાણી ભરાયા છે, એટલે કે ખેતરો અત્યારે બેટમાં ફેરવાયા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। એટલે ખેડૂતોએ જે વાવેતર કર્યું છે તે સદંતરે પાક નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપ દ્રશ્યોમાં જોયું કે આ ખેતરો જે છે તે અત્યારે પાણીમાં તરબોળ થયા છે, ત્યારે હવે ખેડૂતોને પડતા એવી સ્થિતિનો સામનો કરવાની પરિસ્થિતિ ઊભી થઈ છે। ત્યારે ખેડૂતો પણ હવે વરસાદને લઈ અને કંગાળ સ્થિતિમાં હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે।